જય અંબે. આજે આપણે કપિલ મુનિ વિશે જોઈએ. કૃષ્ણ ગીતામાં કહે છે, સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. કપિલની ગણના સિદ્ધ નામના દેવોમાં થાય છે. બધા સિદ્ધોના ગણાધીશ, સાંખ્યશાસ્ત્રના આદિ પ્રવર્તક, જન્મથી જ પરિશ્રમ વગર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્યને પ્રાપ્ત થયેલા સિદ્ધ પુરુષોમાં કપિલને ભગવાને વિભૂતિ તરીકે ગણાવી. વિષ્ણુના 24 અવતારોમાં કપિલ 5મો અવતાર મનાય છે. કપિલને વિષ્ણુ, અગ્નિ અને શિવના અવતાર તરીકે મનાય છે. શ્વેતાશ્વર, ઉપનિષદ, શિવસંહિતા, હરિવંશ, મહાભારત પુરાણોમાં કપિલ વિશે વર્ણન જોવા મળે છે. ભાગવત પુરાણમાં સ્કંદ 3 અધ્યાય 24 અધ્યાય 33માં જન્મ વિશે માતા દેવહૂતિને આપેલો ઉપદેશ વગેરે માહિતી સવિસ્તર આપેલી છે. બ્રહ્માની છાયામાંથી ઉત્પન્ન થયેલા પ્રજાપતિના લગ્ન સ્વયંભવ મનુ શત્રુપાની પુત્રી દેવહૂતિ સાથે થયા. દેવહૂતિ 9 કન્યાઓને બ્રહ્માના ઉપદેશથી મરીચી, અત્રા આદિ 9 પ્રજાપતિઓ સાથે પરણાવી. ત્યાર પછી ગુજરાતના પવિત્ર તીર્થસ્થાન સિદ્ધપુર, જ્યાં કદર્મનો આશ્રમ હતો, ત્યાં કપિલને જન્મ આપ્યો. અત્યારના જ્યાં બિંદુ સરોવર છે. કપિલ મોટા થયા એટલે કદર્મ સંન્યાસી થઈ વનમાં ચાલ્યા ગયા અને યથાકાળે મોક્ષપદ પામ્યા. કપિલ માતા પાસે સિદ્ધપુરના બિંદુ સરોવર પાસે સરસ્વતી નદીના તટ પર આવેલ કદર્મના આશ્રમે રહ્યા. બ્રહ્માએ દેવહૂતિને કહ્યું હતું, તમારો પુત્ર તમારી અવિદ્યાજનિત સંશયરૂપી ગાંઠ કાપી પૃથ્વી ઉપર વિચરશે. અસ્તુ.